પાવર ગ્રીડ મુદ્દે ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળ્યો। રજૂઆત ના કરવા દેતા મામલો છે તે ગરમાયો। પોલીસની દમનગીરી સામે ખેડૂતોમાં ઉગ્ર આક્રોશ જોવા મળ્યો। જે આ 765 કેવી લાઈન નીકળે છે એ લોકો ક્યારે સર્વે કરી ગયા પાવર ગ્રીડ વાળા કે ગામમાં કોઈ જાતની જાણ નથી કરી, અને જ્યારે લોકોને કામ કરવું છે ત્યારે એકી સંગાતે 700 થી 800 પોલીસનો સ્ટાફ લઈને એ લોકો કામ કરવા માટે આવી જાય છે। ખેડૂતને કોઈ લાઈન આરે કોઈ જાતનું કાંઈ છે નહીં, પ્રેમથી લાઈન નાખવા જ દેવાની છે। ખેડૂત સાથે ઉભા રહીને કામ કરાવે એમ છે। નામદાર અદાલતના કાયદાને વિરોધ જઈને આખા સમગ્ર ગુજરાતની અંદર વીજપોળ કંપનીઓ વીજપોળ નાખી રહી છે। જે રીતે ભ્રષ્ટાચારી કલેક્ટરે જે જેલમાં છે એ કલેક્ટરે કોંડ ગામની 60,000 હેક્ટર જગ્યા પિયત હોવા છતાં, એટલે કે આખું ગામ પિયત હોવા છતાં ત્યાં બિન પિયતનો હુકમ કર્યો છે। જે હુકમ થયો છે સામાન્ય રીતે જંત્રી ભાવના 4 ગણા વળતરનો હુકમ થાય। મોરબી તાલુકાનું ગામ આવે ત્યાં માત્ર 28 રૂપિયા, 30 રૂપિયા, 35 રૂપિયા જંત્રી છે, અહીંયા 300 રૂપિયા જંત્રી, અને હુકમમાં માત્ર 67 મીટરના કોરિડોરમાં કામ કરવાની જવાબદારી કે મારા ખેતરમાં મને પૂછ્યા વગર લોકો ઘૂસી જાય છે। પોલીસના રક્ષણ સાથે આ સરકારની મિલીભગતથી, કલેક્ટરના ઓર્ડરથી લોકો ઘૂસી જાય છે અને મારા ખેતરમાં મારે નહીં જવાનું। આ ભાજપ, ભ્રષ્ટ ભાજપને એ ખબર હોવી જોઈએ કે તમે ત્યાં બેઠા છો તો એ ખેડૂત અને ગામડાઓની કૃપાથી બેઠા છો। પોતાની લાડકી કંપનીઓને સાચવવા માટે, ખેડૂતો અને ગામડાઓને સાવકા માનવા માટેના જે ભાજપે પ્રયત્ન કર્યા છે। ખેડૂત, ખેતી અને ગામડું છે તો જ લોકશાહી છે, મા ભારત છે। આ યાદ સરકારને હોવી જોઈએ કે જ્યારે ખેડૂતોના મત લેવા હોય છે ત્યારે સારી સારી વાતો કરીને આ ગામની અંદર મતો લઈ જાય છે, અને જ્યારે આ પોલીસ તંત્ર મૂક પ્રેષક થઈ અને જોઈ રહ્યું હોય તો ગુજરાત માટે ખૂબ દુઃખની વાત છે। સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી ખાતે એક ખેડૂતોને અને સાથે અધિકારીઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું છે। ખેડૂત અને પોલીસ વચ્ચે સુરેન્દ્રનગરમાં સર્જાયું ઘર્ષણ। રજૂઆત ના કરવા દેતા મામલો છે તે ગરમાયો। પાલ આંબલિયા સહિત આગેવાનોને અટકાવવામાં આવ્યા। પોલીસની દમનગીરી સામે ખેડૂતોમાં ઉગ્ર આક્રોશ જોવા મળ્યો। ખેડૂતોએ કલેક્ટર કચેરીનો ઘેરાવ કર્યો। પાવર ગ્રીડ મુદ્દે ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળ્યો। પોલીસ અને ખેડૂતો છે તે આમને સામને આવી ગયા। મામલો ઉગ્ર બનતા અધિકારીઓ છે તે પણ દોડી આવ્યા હતા। ત્યારે સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી ખાતે કોંગ્રેસનો હોબાળો જોવા મળ્યો, જેમાં ખેડૂતો સાથે કોંગ્રેસના નેતાઓ છે તે કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા। પાલ આંબલિયા સહિતના આગેવાનોને કલેક્ટર કચેરીમાં જતા પોલીસ દ્વારા અટકાવવામાં આવ્યા, અને પોલીસ દ્વારા અટકાવતા કોંગ્રેસના નેતાઓ, ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું। પોલીસની દમનગીરી સામે ખેડૂતોમાં ઉગ્ર આક્રોશ પણ જોવા મળ્યો। પાલ આંબલિયા, કરસનદાસ, ભાદરકા સહિતના નેતાઓ છે તે કલેક્ટર કચેરી બહાર વિરોધ કરતા જોવા મળ્યા હતા। પાવર ગ્રીડ મુદ્દે ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળ્યો। ત્યારે પોલીસ અને ખેડૂતો આમને સામને આવતા મામલો એ ઉગ્ર બન્યો હતો। મામલો ઉગ્ર બનતા તાત્કાલિક તમામ ઉચ્ચ અધિકારીઓ છે તે પણ કલેક્ટર કચેરી ખાતે દોડી આવ્યા હતા કે વધુ કોઈ એ સ્થિતિ છે એ અનિચ્છનીય ન બને તેને લઈને એ તમામ અધિકારીઓ પણ કલેક્ટર કચેરી ખાતે દોડી આવ્યા। પણ પાવર ગ્રીડ મુદ્દે કલેક્ટર કચેરીનો એ ઘેરાવ કરતા કોંગ્રેસના નેતાઓ શું કર્યા છે, આવો આપણે કોંગ્રેસના નેતાઓને સાંભળીએ। જે કોણની અંદર જે 765 કેવી જે લાઈન નીકળે છે, બરોબર, જે આ 765 કેવી લાઈન નીકળે છે એ લોકો ક્યારે સર્વે કરી ગયા પાવર ગ્રીડ વાળા કે ગામમાં કોઈ જાતની જાણ નથી કરી, બરોબર, અને ક્યારે એ લોકો સર્વે કરીને ગયા છે એ કોઈ જાતની જાણ નથી કરી, કોઈ ખેડૂતને ખબર નથી। અને જ્યારે એ લોકોને કામ કરવું છે ત્યારે એકી સંગાતે 700 થી 800 પોલીસનો સ્ટાફ લઈને એ લોકો કામ કરવા માટે આવી જાય છે, અને ખેડૂત પૂછે છે તો એનો કોઈ જાતનો જવાબ નથી આપતા, બરાબર। ખેડૂત વળતર માટે ખેડૂતને કોઈ લાઈન આરે કોઈ જાતનું કાંઈ છે નહીં, પ્રેમથી લાઈન નાખવા જ દેવાની છે। ખેડૂત સાથે ઉભા રહીને કામ કરાવે એમ છે, છતાં એ લોકો એવું કહે છે કે વળતર તમને દેવાનું થતું નથી, અને જે વળતર આપે છે એનાથી અમને સંતોષ નથી। અને કોણની જે જમીન છે એ બિન પિયતમાં નાખીને ગયા છે। તો ભાઈ, જે પહેલા ન્યૂઝમાં આવતું હતું કે ગુજરાતમાં ફર્સ્ટ નંબરનું સુરેન્દ્રનગર જિલ્લાનો ધાંગધ્રા તાલુકાનું જે કોંડ ગામ છે, ગુજરાતમાં ફર્સ્ટ નંબરનું ઉત્પાદન ધરાવતું ખેતીમાં કોણનું નામ છે। તો
બિન પિયતમાં કેવી રીતે ગયું, બરોબર, એ લોકો બિન પિયતમાં નાખીને ગયા છે. તો અમે આનાથી સંતોષ નથી. દ્વારા ગેરકાયદેસર ગતિવિધિ કરી અને ખેડૂતોને ખેતરમાં બળજબરીપૂર્વક વીજ પોલ નાખ્યા અને આજુબાજુના ખેતરની અંદર આજની તારીખમાં પણ મોટા મોટા ડમ્ફરો ફરે છે. ભારતીય સંવિધાન અને નામદાર અદાલતના કાયદાને વિરોધ જઈને આખા સમગ્ર ગુજરાતની અંદર વીજ પોલ કંપનીઓ વીજ પોલ નાખી રહી છે. એમાં સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોને વિનંતી કરું છું, તમે એવું ન માનતા કોન્ટ્રાક્ટ છે લગભગ સુરેન્દ્રનગર જિલ્લાના 640 ગામ આવી જાય છે. તો કાલે લીંબડી તાલુકો, વઢવાણ તાલુકો, ધાંગધ્રા તાલુકો, હળવદ તાલુકો અને એવા 10 તાલુકા આવી જવાના છે. તો આપણી સ્પષ્ટ માંગ છે કે એક વીજ પોલ દીઠ 2 કરોડ રૂપિયા રોકડા આપે, ખેડૂતો સાથે વાટાઘાટ કરે અને માસિક ભાડું રજૂ કરે એ આપવા માંડે છે. અને આ બધી માંગણી લઈને 15મી તારીખે ગાંધીનગર ખાતે ખેડૂતો ઉમટી પડવાના છે. ગોંડ ગામમાં જે રીતે ભ્રષ્ટાચારી કલેક્ટરે, જે જેલમાં છે એ કલેક્ટરે કોંડ ગામની 60,000 હેક્ટર જગ્યા પિયત હોવા છતાં, એટલે કે આખું ગામ પિયત હોવા છતાં ત્યાં બિન પિયતનો હુકમ કર્યો છે. કોંડ ગામની જંત્રી 300 રૂપિયાની આસપાસની હોવા છતાં ત્યાં જે હુકમ થયો છે, સામાન્ય રીતે જંત્રી ભાવના 4 ગણા વળતરનો હુકમ થાય, પણ જે 200-250 રૂપિયા હુકમ કર્યો છે. બાજુના જ ગામમાં મોરબી તાલુકાનું ગામ આવે, ત્યાં માત્ર 28 રૂપિયા, 30 રૂપિયા, 35 રૂપિયા જંત્રી છે. અહીંયા 300 રૂપિયા જંત્રી છે, પણ 28 રૂપિયા છે ત્યાં 945 નો હુકમ, અને જ્યાં 300 રૂપિયા છે અહીંયા 250 નો હુકમ. એટલે ભૂલ ભરેલો હુકમ, ક્ષતિયુક્ત હુકમ, અને હુકમમાં માત્ર 67 મીટરના કોરિડોરમાં કામ કરવાની જવાબદારી છે. 67 મીટર બહાર ખેડૂતને કોઈ ના અડી શકે, પણ તેમ છતાંય જે રીતે પોલીસે ત્યાં ડેલાઓ તોડ્યા છે, આ બધું જ બાબતે કલેક્ટર સાથે ખૂબ વિસ્તૃત ચર્ચા થઈ છે. અરે મને કહેતા વેદના થાય છે કે મારા ખેતરમાં મને પૂછ્યા વગર લોકો ઘૂસી જાય છે. પોલીસના રક્ષણ સાથે આ સરકારની મિલીભગતથી, કલેક્ટરના ઓર્ડરથી લોકો ઘૂસી જાય છે અને મારા ખેતરમાં મારે નહીં જવાનું, મને વળતર નહીં આપવાનું, કાયદાઓ ફોલોઅપ નહીં કરવાના. ખેડૂત એ આ જગતનો તાત છે. ખેતી અને ખેડૂત એ લોકશાહીની ઓળખ છે. આ ભાજપ, ભ્રષ્ટ ભાજપને એ ખબર હોવી જોઈએ કે તમે ત્યાં બેઠા છો તો એ ખેડૂત અને ગામડાઓની કૃપાથી બેઠા છો. આ ભાજપ સરકારને એ પણ ખબર હોવી જોઈએ કે મા ભારત એ ગામડાઓમાં વસે છે. આજે એના ખેતરો ઉપર નજર બગાડી છે. પોતાની લાડકી કંપનીઓને સાચવવા માટે, ખેડૂતો અને ગામડાઓને સાવકા માનવા માટેના જે ભાજપે પ્રયત્ન કર્યા છે. પણ ભાજપ, આ માધ્યમથી હું તમને કહું છું કે હજી હમણાં જ ગુલાલ આ ખેડૂતોએ અને ગામડાઓએ તમારો ઉડાડ્યો. હજી એ કલર ધોવાનો નથી, એ ગુલાલ ધોવાનો નથી. 1 મહિનાની અંદર તમે ખેડૂતના કપડા લોહીવાળા કરવા જઈ રહ્યા છો. કોઈ પણ રૂલિંગ ગવર્મેન્ટ લોકશાહીમાં આ રીતે ન ચાલે. તમારા માધ્યમથી સરકારને એક મેસેજ, નાગી ચેતવણી આપું છું કે આમાં ઘટતું કરો, કાયદા કાનૂન પ્રમાણે કરો, નહીં તો આગામી 15 તારીખે ગાંધીનગરમાં ગવર્મેન્ટને ક્યાં સંતાવવું એની જગ્યા નહીં મળે. કારણ કે લોકશાહી એ ગઈકાલે પણ કોઈના બાપની જાગીર ન હતી અને આવતીકાલે પણ કોઈના બાપની જાગીર નહીં રહે. ખેડૂત છે તો બ્રહ્માંડ છે. ખેડૂત, ખેતી અને ગામડું છે તો જ લોકશાહી છે, મા ભારત છે. આ યાદ સરકારને હોવી જોઈએ. નહીં તો અમે એવું કંઈક આંદોલન કરીશું કે યાદ આવી જશે. અને સભ્ય સમાજ સ્વીકારે છે કે કોઈ કામ સ્વેચ્છાએ કરવું સારું, કરવું પડશે ને સરકાર તો મોઢું સંઘરવા માટે જગ્યા નહીં મળે. કે જે કોંડ ગામનો પ્રશ્ન છે એ પ્રશ્ન કરતા દરેક, જ્યારે કચ્છથી લઈને બધા જ ખેડૂતોની વગર પરમિશને જ્યારે આ ઇલેક્શન હતું ત્યારે આ ધાંગધ્રા વિધાનસભાની અંદર મેં પહેલા જ કહી દીધું હતું કે જ્યારે આ ચૂંટણી ઇલેક્શન પૂરું થશે એટલે તમારા જ ખેતરની અંદર તમારી પરમિશન હોય કે ના હોય, તમને વળતર મળે કે નહીં મળે, પણ તમારા ખેતરમાં જબરજસ્તી આ પોલીસના પ્રોટેક્શન સાથે આ લોકો તમારા ખેતરમાં થાંભલા નાખવા આવશે. પણ મને સાથે ખેડૂતોની એ ચિંતા છે કે જ્યારે એ ખેડૂતોના મત લેવા હોય છે ત્યારે સારી સારી વાતો કરીને આ ગામની અંદર મતો લઈ જાય છે, પણ એ મતો લઈ જનારા આગેવાનો, ધારાસભ્યોશ્રી જ્યારે ખેડૂતોનો સૌથી મોટો પ્રશ્ન હોય, જ્યારે ખેડૂતો પર મારપીટ થતું હોય, એમના દીકરાઓને અંદર ન જવા દેતા હોય, એમની પોતાની પ્રાઇવેટ પ્રોપર્ટી પોતાના ખેતરમાં જેને બાપ એના અમારા વડવાઓએ જે
પરસેવાથી એ જમીનને સિંચી હોય અને એ જમીનની અંદર પણ એ ખેડૂતને એના દીકરાને જ્યારે પરમિશન ના આપવામાં આવે અને એના ઝાપા પર તાળું મારી દેવામાં આવે અને જ્યારે આ પોલીસ તંત્ર મૂક પ્રેષક થઈ અને જોઈ રહ્યું હોય તો ગુજરાત માટે ખૂબ દુઃખની વાત છે. આ ગુજરાતની અંદર મને હવે નથી લાગતું કોઈ ખેડૂત બચવાનું છે. આજે કોઈ ખેડૂત ઈચ્છતો નથી કે મારો દીકરો ખેતી કરે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.